श्री घनश्याम लक्ष्मी सार्वजनिक चैरिटेबल ट्रस्ट और तिरंगा ग्रुप की ओर से शहीद दिवस को मनाते हुए ब्लड डोनेशन कैंप का आयोजन करवाया। भारत की आजादी की लड़ाई में अपने प्राण न्यौछावर कर बलिदान देने वाले भारत के वीर सपूत शहीदों को आज याद किया जा रहा है, क्योंकि आज 23 मार्च है और आज शहीद दिवस मनाया जा रहा है। तब वडोदरा में विभिन्न कार्यक्रम आयोजित हो रहे हैं। उसी के तहत शहीद दिवस को मनाते हुए श्री घनश्याम लक्ष्मी सार्वजनिक चैरिटेबल ट्रस्ट और तिरंगा ग्रुप की ओर से ब्लड डोनेशन कैंप का आयोजन करवाया गया था, जिस दौरान कई लोग ब्लड डोनेट करने के लिए पहुंचे थे। वैसे रक्तदाताओं को उनके अतुल्य योगदान के लिए गिफ्ट और सर्टिफिकेट भी दिए गए थे। वडोदरा के गैंडी गेट के पास मौजूद कमुबाड़ा हॉल पर यह कैंप आयोजित हुआ था। घनश्याम लक्ष्मी चैरिटेबल ट्रस्ट और तिरंगा ग्रुपना सहयोगથી આજે શહીદ દિન નિમિત્તે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરી જેણે આપણો પ્રાણ નિછાવર કરીને આજના દિવસે જે એક આઝાદીની લડતમાં મહત્ત્વનું યોગદાન આપ્યું છે એ દિવસને યાદ કરતા આજે તીર્થ બ્રહ્મભટ્ટ અને અમારી ટીમ દ્વારા જે રક્તદાનનો કેમ્પ રાખવામાં આવ્યો છે તેનો મુખ્ય હેતુ એ જ છે કે આખા વિશ્વમાં લોકોએ જે બનાવવાનું હતું બનાવી લીધું, પણ રક્તનો એક કણ ના બનાવી શક્યા। આજે કોઈ પણ વ્યક્તિને જો એક રક્તના કણની જરૂર પડે ને તો બીજા વ્યક્તિ પર ડિપેન્ડન્ટ રહેવું પડે છે। આજે સાથ સહકાર અને સહયોગથી જે આ રક્તદાનનો કેમ્પ રાખ્યો છે, માત્ર ને માત્ર હેતુ એટલો જ છે કે આ બ્લડ બેંક દ્વારા લોકોને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ પણ આપવામાં આવે છે, સર્ટિફિકેટ પણ આપવામાં આવે છે। અને આનું મુખ્ય હેતુ એ છે કે અડધી રાતે પણ તમને ક્યારે બ્લડ કે રક્તની જરૂર પડે, તમારા સહયોગની રક્તની જરૂર પડે, ત્યારે અમે તમારા માટે હાજર રહીશું। તો આ વખતે વધારેમાં વધારે રક્તદાન કરો અને આવનારા દિવસોમાં જ્યારે પણ તમને તમારા પરિવારજનો, તમારા મિત્ર વર્તુળને ક્યારે પણ જરૂર હશે, અમે તમારા માટે ઊભા રહીશું। આ એક મુખ્ય હેતુ હતો। આજે વોર્ડ નંબર 14ના સહયોગથી અહીંયા કમુબાળા હોલ ખાતે સવારે 9 થી 2 વાગ્યાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં યુવાનો પોતાનું બ્લડ આપી રહ્યા છે। તેનો માત્ર હેતુ એટલો જ છે કે આવનારા દિવસોમાં જ્યારે દેશને એની જરૂર પડે ત્યારે રક્ત અમે આપી શકીએ। અને જ્યારે પણ આ પરિસ્થિતિ ઊભી થાય કે જ્યારે વડોદરા શહેર કે માંડીને ગુજરાતમાં કે ક્યારે પણ કોઈને જરૂર પડે ત્યારે આમનું રજિસ્ટ્રેશન પણ અમે કરેલું છે, તો એ પોતે પણ 3 મહિના પછી પણ જાતે બ્લડ આપી શકશે। આ રક્તદાન અમે એક પ્રોત્સાહિત રૂપે ચાલુ કર્યું છે, પણ દરેક યુવાનોને કહીશું કે તમારા વિસ્તારમાં, તમારા એરિયામાં પણ આ રક્તદાન ચાલુ કરો, જેથી આપણે જ બીજા વ્યક્તિને ઉપયોગી થઈ શકીએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।